Hello friends, how are you? Welcome to class 8 English because grammar and composition unit 6 present perfect tense part 2. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર ક્વેશ્ચન 1 2 3 કર્યા હતા ને આજે હવે ક્વેશ્ચન 4 કરીશું. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અંડરલાઈન દોરેલો શબ્દ છે એ શબ્દને આપણે પ્રશ્ન તરીકે એટલે કે પ્રશ્ન બનાવવા માટે એનો ઉપયોગ કરવાનો છે અને એને બદલે WH વર્ડ મૂકવાનો છે. તો અહીંયા મહેશ નીચે લીટી છે તો એને બદલે આપણે એવું મૂકી શકીએ કારણ કે આ કર્તા માટે મહેશ કર્તાના સ્થાને છે. તો કર્તાના સ્થાને વિદ્યાર્થી મિત્રો જ્યારે લીટી હોય ત્યારે આપણે વડે પ્રશ્ન બનાવવાનો. તો એવા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. અહીંયા મહેશની જગ્યાએ એવું મૂકવાનું. Who has read the story? અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજું તમે જોઈ શકો છો કે ધ સ્ટોરી નીચે લીટી દોરેલી છે. મહેશે વાર્તા વાંચી. તો પ્રશ્ન પૂછવાનો છે કે મહેશે શું વાંચ્યું? તો વાર્તા. તો શું વાંચ્યું એમ પ્રશ્ન આપણે કરીએ છીએ એટલા માટે પ્રશ્ન થશે વોટ વડે. તો વોટ, ત્યારબાદ અહીંયા ક્રિયાપદ છે હેઝ એટલે કે સહાયકારી ક્રિયાપદ, ત્યારબાદ કર્તા અને આ જે ક્રિયાપદ છે તે ત્રીજું રૂપ છે ભૂતકૃદંત છે જે વાક્યની અંદર અહીંયા આપેલું જ છે તે મૂકવાનું છે ને ધ સ્ટોરી આપણે લખવાનું નથી, એને દૂર કરવાનું છે. એ છેડે ક્વેશ્ચન માર્ક. આ રીતે પ્રશ્નો બને છે. અહીંયા જોઈએ ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ધ સર્વન્ટ નીચે લીટી દોરેલી છે એટલે કે કર્તા નીચે લીટી છે. ત્યાં ઓ વડે પ્રશ્ન બનશે હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ. અહીંયા છેડે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે ત્યારબાદ જોઈએ ધ ગ્લાસ નીચે લીટી છે. આ વાક્ય આપણે વાંચીએ કે ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. નોકરે ગ્લાસ તોડી નાખ્યો. તો અહીંયા નોકરે શું તોડી નાખ્યું? તો ધ ગ્લાસ આવશે. કે આપણે વોટ વડે પ્રશ્ન બનાવીએ છીએ. અહીંયા જ્યારે વોટ વડે પ્રશ્ન બનાવીએ ત્યારે એ વસ્તુનું નામ નીકળી જાય. એનો મતલબ કે વસ્તુ નીચે જ્યારે લીટી દોરેલી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાનો. સૌ પ્રથમ આપણે વોટ લખશું, ત્યારબાદ આપણું સહાયકારી ક્રિયાપદ હેઝ છે તે લખશું, ત્યારબાદ આપણું કર્તા ધ સર્વન્ટ લખશું અને ત્યારબાદ આ જે ત્રીજી રૂપ છે બ્રોકન તે લખીશું અને ક્વેશ્ચન માર્ક. એટલે વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન. નોકરે શું તોડી નાખ્યું અથવા શું તોડ્યું. આગળ જોઈએ તો વત્સલ હેઝ ગોન ટુ ભાવનગર. અહીંયા અંડરલાઈન વત્સલ નીચે છે એટલે આપણે એવું વડે પ્રશ્ન બનાવશું. તો હુ હેઝ ગોન ટુ ભાવનગર. અહીંયા છેડે ક્વેશ્ચન માર્ક આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાવનગર નીચે લીટી છે. એ ભાવનગર એક પ્લેસ છે, જગ્યા છે એટલે પ્રશ્ન બનશે વેર વડે. તો વેર લખ્યા પછી અહીંયા સહાયકારી ક્રિયાપદ હેઝ, ત્યારબાદ વત્સલ આપણો જે કર્તા છે તે અને ત્યારબાદ ભૂતકૃદંત જે આપેલું છે વાક્યમાંથી લખવાનું છે અને પ્રશ્નાર્થ છે ને. એટલે વેર હેઝ વત્સલ ગોન. વત્સલ ક્યાં ગયો. આગળ જોઈએ તો નીલય હેઝ ફોરગોટન હિઝ બુક એટ. નીલયે તેની બુક ઘરે ભૂલી ગયો. એટલે કે નીલય તેની બુક ઘરે ભૂલી ગયો. તો અહીંયા આવું વડે પ્રશ્ન નીલયને કાઢીશું એટલે તો હુ હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. તો કોણ તેની બુક ઘરે ભૂલી ગયું. આગળ જોઈએ તો હિઝ બુક એટલે અહીંયા વસ્તુ નીચે લીટી છે વિદ્યાર્થી મિત્રો એટલે વોટ વડે પ્રશ્ન આવશે. તો વોટ હેઝ કરતા થશે નીલય, ફોરગોટન શું ભૂલી ગયો બુક. તો આ હિઝ બુક નીકળી જશે અને અહીંયા એટ હોમ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ અહીંયા એટ હોમ એટલે જગ્યા બતાવે છે તો વેર વડે પ્રશ્ન આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પ્રશ્ન બનાવશે ત્યારે એટ હોમ નીકળી જશે. તો વેર હેઝ
નિલય forgotten his book. તો નિલય એની બુક ક્યાં ભૂલી ગયો? ક્વેશ્ચન માર્ક. આગળ જોઈએ તો સંજયની લીટી છે, એટલે કે કર્તા નીચે લીટી છે. તો હું વડે પ્રશ્ન બનશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો, પણ તમારે વાક્યને છેડે ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. એટલે હુ હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોર. ત્યારબાદ છે ધ સ્ટોન. ધ સ્ટોન એ વસ્તુ છે. આમાં આ વાક્યમાં ધ સ્ટોન વિશે વાત થાય છે. તો વોટ વડે પ્રશ્ન બનશે. વોટ હેઝ સંજય થ્રોન એટ ધ ડોર. સંજયે કૂતરા તરફ શું ફેંક્યું? ત્યારબાદ આગળ જોઈએ તો ધ ચિલ્ડ્રન હેવ ગોન ટુ સ્કૂલ. ધ ચિલ્ડ્રનને બદલે આપણે હું લખશું. તો હુ હેવ ગોન ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. હવે ટુ સ્કૂલ એ જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે, એટલે આપણે વેર વડે પ્રશ્ન બનાવશું. વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન. અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજો કોઈ વધારાના શબ્દ નથી. ટુ સ્કૂલ જ છે, એ નીકળી જશે. એટલે આ રીતની વાક્ય રચના થશે કે વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન. બાળકો ક્યાં ગયા? હવે નંબર 6 મધરની ચીલટી છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે વાક્ય બનાવીએ. હુ હેઝ બેક્ડ અ કેક ઇન ધ મોર્નિંગ. સવારે કેક કોને બનાવી? અહીંયા મધરે બનાવી છે. અહીંયા હું વડે પ્રશ્ન થયો. તો અ કેક એટલે શું બનાવ્યું? માતાએ સવારે શું બનાવ્યું? તો અ કેક. તો વોટ વડે પ્રશ્ન પૂછશો. અ કેક નીકળી જશે. વોટ હેઝ કરતા છે આપણો મધર. તો વોટ હેઝ મધર બેક્ડ શું બનાવ્યું? ઇન ધ મોર્નિંગ. માતાએ સવારે શું બનાવ્યું? હવે ઇન ધ મોર્નિંગ ક્યારે? સમય બતાવે છે. ઇન ધ મોર્નિંગ આપણે કાઢવું હોય તો આપણે વેન વડે પ્રશ્ન બનાવવો પડે. તો વેન હેઝ મધર બેક્ડ અ કેક. મમ્મીએ કેક ક્યારે બનાવી? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વોટ, વેન અને વેરવાળા પ્રશ્નની અંદર વાક્ય રચના એક સરખી હોય છે. તમારે જે પ્રમાણે પ્રશ્ન બનાવવાનો એ શબ્દ લખવાનો, એટલે કે WH વેર, વોટ અને વેન. ત્યારબાદ આ પૂર્ણ વર્તમાનકાળની અંદર એઝ મૂકવાનો. ત્યારબાદ આપણું કર્તા ને ક્રિયાપદનું પુત્રીકરણ. ત્યારબાદ વોટવાળા વાક્યમાંથી વસ્તુનું નામ કાઢવાનું અને બીજી વસ્તુ લખી, એટલે કે બાકીના શબ્દો લખી અને ક્વેશ્ચન માર્ક. વેનવાળા વાક્યની અંદર સમય નીકળી જશે, બાકીનું બધું લખવાનું અને ક્વેશ્ચન માર્ક. જ્યારે વેરવાળા પ્રશ્નની અંદર જગ્યા નીકળી જશે, એટલે કે સ્થળનું નામ નીકળી જશે અને બાકીના શબ્દો લખી અને ક્વેશ્ચન માર્ક. હવે આગળ જોઈએ તો સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. તો સંધ્યાને બદલે આપણે એવું લખશું. તો હુ હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે હેજ પછી જે ક્રિયાપદો છે તે ભૂતકૃદંતો છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના રૂપો છે. આ ભૂતકાળ નથી. હવે વિદ્યાર્થી મિત્રો ધ સોંગને આપણે કાઢવાનું છે, એટલે અહીંયા શેની વાત થાય છે? ધ સોંગની. એટલે વોટ વડે પ્રશ્ન બનાવશું. તો વોટ હેઝ સંધ્યા સંગ ઇન ધ પાર્ટી. ત્યારબાદ ઇન ધ પાર્ટીને આપણે કાઢવું છે, એટલે કે વેર વડે આપણે પ્રશ્ન બનાવશું. તો વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ. સંધ્યાએ ગીત ક્યાં ગાયું? ધ ગાર્ડનર હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. અહીંયા હુ વડે પ્રશ્ન બનાવીએ. ધ ગાર્ડનરની લીટી છે. તો હુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. ત્યારબાદ આપણે જોઈએ તો ધ ફ્લાવર્સની લીટી છે, એટલે વસ્તુની લીટી છે. તો વોટ વડે પ્રશ્ન બનશે. તો વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન અ વાસ. હવે ઇન અ વાસને આપણે કાઢવાનું છે, તો વેર વડે પ્રશ્ન બનાવશું. તો વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. આગળ જોઈએ તો they have written a letter last week. ગયા અઠવાડિયે તેમને લેટર લખ્યો, એટલે કે પત્ર લખ્યો. તો અહીંયા ધે નીચે લીટી છે. તો હુ વડે પ્રશ્ન બનશે.
હુ હેઝ રિટર્ન અ લેટર લાસ્ટ વીક? ગયા અઠવાડિયે કોણે પત્ર લખ્યો? અહીંયા અ લેટર તો શું લખ્યું? તો અ લેટર. તો વોટ વડે પ્રશ્ન આવશે. વોટ હેવ દે રિટર્ન લાસ્ટ વીક? તેમણે ગયા અઠવાડિયે શું લખ્યું? હવે લાસ્ટ વીક સમય બતાવીએ છીએ એટલે વેન વડે પ્રશ્ન. તો વેન હેવ દે રિટર્ન અ લેટર? તેમને લેટર ક્યારે લખ્યો? દીપક હેઝ લોસ્ટ હિઝ પેન? દીપકે તેની પેન ખોઈ અથવા તેની પેન ગુમાવી. તો અહીંયા હું વડે પ્રશ્ન દીપકને કાઢશું. તો હુ હેઝ લોસ્ટ હિઝ પેન? હિઝ પેન નીચે લીટી છે તો વોટ વડે પ્રશ્ન બનશે. વોટ હેઝ દીપક લોસ્ટ? દીપકે શું ગુમાવ્યું? સૌમી એન્ડ સંકેત હેવ arranged the books in the cupboard in the morning. અહીંયા સૌમી અને સંકેતને આપણે કાઢશું તો હું વડે પ્રશ્ન બનશે. Who have arranged the books in the cupboard in the morning? ત્યારબાદ આપણે ધ બુક્સને કાઢવાનું છે એટલે કે વોટ વડે પ્રશ્ન બનશે. તો વોટ હેવ સૌમી એન્ડ સંકેત arranged in the cupboard in the morning? એટલે કે સૌમી અને સંકેતે બાકની અંદર સવારે શું ગોઠવ્યું? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઇન ધ કપબોર્ડ એ આપણે કાઢવાનું છે એટલે કે પ્લેસ બતાવવાની છે. તો આપણે વેર વડે પ્રશ્ન બનાવશું. તો વેર હેઝ સૌમી એન્ડ સંકેત arranged the book in the morning? એટલે કે સવારે સૌમીન અને સંકેતે ચોપડી ત્યાં ગોઠવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન ધ મોર્નિંગને કાઢવાનું છે એટલે કે સમય વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે વેન વડે પ્રશ્ન આવશે. તો વેન હેઝ સૌમી એન્ડ સંકેત arranged the books? તો સૌમી અને સંકેતે બુક્સ ક્યાં ગોઠવી એટલે કે ક્યારે ગોઠવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કટ કરો તો પણ ચાલે અથવા તો આગળ તમે લખી શકો છો કે વેન એન્ડ સૌમી એન્ડ સંકેત arranged the books in the cupboard. સ્વંતેભૂતિની અંદર જગ્યા ખૂબ જ ઓછી છે એટલે આ પ્રકારની તકલીફ પડે છે. આગળ જોઈએ તો ધ ડ્રાઈવર હેઝ પાર્કડ હિઝ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નની જેમ જ 4 પ્રશ્નો બને છે. તો પહેલો પ્રશ્ન હુ વડે બનશે. ધ ડ્રાઈવરને કાઢીએ તો હુ હેઝ પાર્કડ ધ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ? એટલે કે સાંજે ગેટની નજીક કોણે પાર્ક કરી કાર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધ કાર એટલે શું પાર્ક કર્યું? તો ધ કાર વડે ધ કારનો વાળો પ્રશ્ન બનાવવાનો છે એટલે વોટ વડે પ્રશ્ન બનશે. વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્કડ નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ? એટલે કે ગેટની નજીક ડ્રાઈવરે સાંજે શું પાર્ક કર્યું? ત્યારબાદ આપણે નિયર ધ ગેટ એટલે કે જગ્યા બતાવે છે તો વેર વડે પ્રશ્ન બનાવશું. વિદ્યાર્થી મિત્રો આપણે વેરવાળો એક પ્રશ્ન લખવાનો છે. એ નિયર ધ ગેટ માટે આપણે વેરવાળો પ્રશ્ન બનાવવાનો છે જે નીચે બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં ભૂલથી વેનવાળો બનાવી ગયેલો હતો, પહેલાં આપણે વેરવાળો વાંચીએ. તો વેર હેઝ ધ ડ્રાઈવર પાર્કડ ધ કાર ઇન ધ ઇવનિંગ? કે સાંજે ડ્રાઈવરે કાર ક્યાં પાર્ક કરી? ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન છે ઇન ધ ઇવનિંગ, સાંજે તો ક્યારે પાર્ક કરી? અહીંયા વેન વડે પ્રશ્ન છે. વેન હેઝ ધ ડ્રાઈવર પાર્કડ ધ કાર નિયર ધ ગેટ? એટલે કે ડ્રાઈવરે ગેટની નજીક કાર ક્યારે પાર્ક કરી? વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્રની અંદર એટલે કે બોટવાળા પ્રશ્નોની અંદર તમે જોઈ શકો કે જ્યારે એવું વડે પ્રશ્ન બનાવવાનું છે તો
વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અહીંયા ટૂંકા વાક્યમાં જુઓ તમને ખ્યાલ આવી જશે કે દીપકની જગ્યાએ આપણે એવું લખ્યું છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક, બીજું એમ જ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો વોટવાળો પ્રશ્ન બનાવીશું ત્યારે વાક્યમાંથી વસ્તુ નીકળી જશે. વેરવાળો પ્રશ્ન બનાવશું ત્યારે જગ્યા એટલે કે સ્થળનું નામ નીકળી જશે. વેનવાળો પ્રશ્ન બનાવશું ત્યારે સમય નીકળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોને વાંચીને સમજીને બનાવવાના છે, તેની વાક્ય રચના જોવાની છે. તો અહીંયા આ ચેપ્ટર 6 પૂર્ણ થાય છે. ફરીથી આપણે ચેપ્ટર 7 જે ડિગ્રીનું ખૂબ જ સરસ છે, રસપ્રદ છે, તેને લઈને મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ ગ્રામરના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.